જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાયને। જો સાંજનો સમય છે ને 8 વાગ્યા છે ને હું બનાવું છું જો રાતનું જમવાનું। બાજરાના રોટલા બનાવવાના હતા, રોટલી બનાવી અને ભરાલા રીંગણાનું શાક બનાવ્યું અને ખીચડી બનાવી। સિમ્પલ એવું મેનુ। આજે મમ્મીને છે ને અત્યારે એકટાણું છે, દશામાના વ્રત ચાલુ થઈ ગયા ને તો એને બપોરે સાબુદાણાની ખીચડીનું ફરાળ કરી લીધું હતું, એટલે અત્યારે જો એકટાણું બનાવ્યું છે ને આજ જો સવારનો વિડીયો છે। મમ્મીએ આજે જો એકમથી દશામાના વ્રતની શરૂઆત કરી છે। ઘણા દિવસ હોય ને, અમાસ કાલથી રહ્યા હોય ને ઘણા આજથી રહ્યા હોય, તો મમ્મીને જો આજથી રહેવાનું હતું તો મંદિરમાં જો સરસ નાનો એવો બાજોટ રાખીને અને માતાજીની જો સ્થાપના કરીને અને કંકુ અબીલ ગલાલ ને નાગલો ચૂંદડીને બધું ચડાવીને અને જો પૂજા કરી લીધી છે। નાની એવી સાંઢળીને એટલે પૂજા કરી છે કેમ કે જો અમારે મોમાઈમાં પૂજાય છે, એટલે અમે દશામાની જે મોટી મૂર્તિ આવે ને એ નથી લેતા, આપણે ચાંદીની જે નાની એવી સાંઢળી હોય ને એની જ પૂજા કરી છે। જેને મોમાઈમાં પૂજાતા હશે ને એને ખ્યાલ હશે। તો જો સરસ ફૂલની ચડાવીને મમ્મીએ જો પૂજા કરી લીધી કમ્પ્લીટ, ને જો આવી રીતે સરસ નાની એવી સાંઢળીની પૂજા કરી હતી। અને પછી જો આ છે ને એક શિવલિંગ આવે ને શંકર ભગવાનની, એની ઉપર રાખવાનું સ્ટેન્ડ લઈ આવ્યા મમ્મી, કેમ કે અમારે જો પહેલાં મેં જૂના ઘરે રહેતા ને ત્યાં તો અમારે મંદિર બાજુમાં જ હતું, ત્યાં અમે રોજ પૂજા કરવાને આપણે દૂધને પાણી ચડાવવાને એમ જતા, ને અહીંયા છે ને અમારે મંદિર નથી, તો અમે જો આ 2 વર્ષથી આ શિવલિંગ લીધેલી છે ને આ વર્ષે જો સરસ મજાનું એક નવું સ્ટેન્ડ લીધું, એમાં છે ને દૂધ ને પાણી ને બધું નાખીને એટલે ચડાવી, એટલે ઘરમાં જ સરસ મંદિર જેવો માહોલ લાગે। પછી જો સરસ મજાનું લોટીમાં મમ્મીએ દૂધ પાણી ભરી દીધું ને ધીમે ધીમે જો સરસ રાખી દીધો દોરો, એટલે પાણી ધીમે ધીમે ટપકે છે। અને જો સરસ અબીલ ગલાલ ને કંકુ ને બધું મસ્ત છાંટીને અને ફૂલ ને બધું ચડાવીને અને મમ્મીએ જો કરી લીધી હતી શંકર ભગવાનની પૂજા। તો જો આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તો બધાને હાર્દિક શુભકામના શ્રાવણ મહિનાની। અને હર હર મહાદેવ। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આઈડી ફોલો કરવાનું ન ભૂલતા।